વાત વલસાડની કરીએ। વલસાડના વાપીમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। 4 ઇંચ વરસાદ પડતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા। ગુંજન વિસ્તારમાં ઘર અને દુકાનોમાં પાણી ભરાયા। ઘર અને દુકાનમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। હજુ ચોમાસાની શરૂઆત છે અને 4 ઇંચ વરસાદ ખાબક્યો, જેને કારણે સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું। જમનાનગર વિસ્તાર છે આયરો અને જલારામ મંદિર પાસે અહીંયા કેડ સમૂહ પાણી ભરાઈ જાય છે। તો બિલ્ડિંગ બી 20-25 બિલ્ડિંગ છે અને પાર્કિંગમાં બી પાણી ભરાઈ જાય છે ને વાહનોને પણ નુકસાન થાય છે ઘણું બધું। અને જલારામ મંદિર પાછા શિવલિંગ છે, શિવલિંગ બી જળમગ્ન થઈ ગયું છે અને 2 કલાકથી આવું કેડ સમૂહ પાણી છે, તો એમનો પણ થોડો નિકાલ થાય એવી અમારી રિક્વેસ્ટ છે। જલારામ મંદિર જમનાનગર નેશનલ હાઈવે નંબર 8 કમર સુધીના પાણી ભરાયા છે। અત્યાર લગી કોર્પોરેટરને ફોન કર્યા, કોઈ કોર્પોરેટર ફોન ઉચકતા નથી। ગાડી તો 3-4 વર્ષ પહેલા અગાઉ આવું થયું હતું। અત્યારે ઇલેક્શન વખતે જાણ પણ કરી હતી, તે થઈ જશે, પાણીનો નિકાલ થઈ જશે એમ કીધું હતું, પણ હજુ કોઈ સમસ્યા ઉકેલાયું નથી। આમાં જમનાનગર સોસાયટીની અંદર કમર સુધીના પાણી ભરાયેલા છે અને જલારામ મંદિરમાં પણ કમર સુધીનું પાણી ભરાયેલું છે। દરેક પાર્કિંગને પણ પાણી ભરાઈ ગયો છે અને દરેક સાધનોની અંદર નુકસાનીનું ભોગવવી પડ્યું છે। એ માટે જરા કોર્પોરેટરને ફોન કર્યા, પણ આજ સુધી કોઈ સામેથી ફોન ઉઠાવ્યો નથી, પણ કોઈ સામેથી મેસેજ આવ્યો નથી એ લોકોનો।